હવામાન કેન્દ્ર અમદાવાદ મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટેનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। જો 14 મે અંગેના વાતાવરણની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગનું વરસાદ થવાનું પૂર્વાનુમાન છે। જો 14 મેના રોજની મેઘગર્જનાની વાત કરીએ તો ગુજરાતમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। એટલે કે 14 મેના રોજ ગુજરાતમાં મેઘગર્જના થઈ શકે છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના પણ થઈ શકે છે। 15 મેના વરસાદના પૂર્વાનુમાન અંગે વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, આવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। આવી જ રીતે 15 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે। વરસાદની સાથે મેઘગર્જના પણ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના થઈ શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે। જો 16 તારીખના વરસાદના પૂર્વાનુમાન અંગે વાત કરીએ તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે। જો 17 તારીખના વરસાદના પૂર્વાનુમાન અંગે વાત કરીએ તો નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। 3 જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। જે રીતે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તે પ્રમાણે આગામી 3 દિવસ એટલે કે 16, 17 અને 18 તારીખ સુધી ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ઉષ્ણ અને ભેજયુક્ત હવામાન રહેવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। આ જ રીતે જો આપણે છેલ્લા 24 કલાકના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે। જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આ જ પ્રમાણે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સવાર સુધીમાં નોંધાયેલ મહત્તમ તાપમાન અંગેની સ્થિતિ હવામાન કેન્દ્ર અમદાવાદના આંકડા મુજબ આપ સ્ક્રીન પર જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલ છે। નમસ્કાર।